હોસ્પિટલ દ્વારા એક રવિવારે કેમ્પનું આયોજન કડી તાલુકાના બોરીસણા ગામે કરવામાં આવ્યું હતું અને એ જે મેડિકલ કેમ્પ હેલ્થ ચેકઅપ કર્યા બાદ ગઈકાલે અહીંયા હોસ્પિટલ તરફથી જેને વધારે સારવારની જરૂર હતી એવા 19 જણાને અહીંયા લાવવામાં આવ્યા હતા। અહીંયા 19 જણાને લાવ્યા બાદ એમને જે હાર્ટ સંબંધી પ્રોબ્લેમ્સ હતા એના માટે એન્જિયોગ્રાફી કરી અને કેટલાકને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી। એમાંથી જે મહેશભાઈ બારોટ અને નારણભાઈ સેનમાં એ બંનેના મૃત્યુ થયા છે। તો એના અનુસંધાને પણ અમારી પોલીસ તપાસ ચાલુ છે। અત્યારે પોલીસ દ્વારા એનું ઇન્ક્વેસ્ટ ભરી અને આગળના પીએમ માટે પણ મોકલી આપવામાં આવશે। પીએમમાં પણ ફોરેન્સિક ટીમ પેનલ ડૉક્ટરો દ્વારા પીએમ કરાવવામાં આવશે અને આ જે ઘટના બની એની પાછળનું કારણ શું છે એની પણ અમે ઊંડી પોલીસ તપાસ કરીશું અને અત્યારે હાલ એ પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે। તપાસમાં તો અત્યાર સુધી હું તમને કહું કે અમને લોકો આવ્યા બાદ અમે જે 2 જણના મૃત્યુ થયા છે એની ઇન્ક્વેસ્ટ ભરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે, કારણ કે ઇન્ક્વેસ્ટ પણ અમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ ટીમ અને એની નિષ્ણાતની ટીમ દ્વારા જ કરાવડાવીશું અને એ ઇન્ક્વેસ્ટ પછી અમે પીએમમાં પણ મોકલીશું। અમારી પોલીસ તપાસ અત્યારે ચાલુ છે, એના કારણો શું છે એ પણ અમે એક્સપર્ટ ટીમોના ઓપિનિયન લઈ અને તપાસ કરીશું।